ઓરવેલી મગફળી એટલે કે 60 થી 70 દિવસની જે મગફળી થઈ ગઈ છે એમાં જો આને CBZ નો એક છંટકાવ થઈ ગયો તો ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં કાંઈ નહીં ઘટે. જય કિસાન જય જગતાત. હું રવિ પંસુરિયા જગતાત એગ્રોટેક જેતપુરથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આવીએ છીએ મારી જ વાડીએ, ગામ રાયડી, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. આ 39 નંબર મગફળીનું ફિલ્ડ છે જે 6/6/2026નું વાવેતર છે. તારીખ 6/6/2026. એટલે આજે લગભગ 62 દિવસ થયા છે. ઘરનું જ બિયારણ છે. 39 માંડવી છે. આપણા ભાગ્યા છે બહાદુરભાઈ. બહાદુરભાઈ, દવા મારવી એમાં? શું કે મગફળી કેવીક દવા મારવી એમાં? કઈ મારવી? દાણો ભરાવદાર ને વજન વાળો થાય એવી કાંઈ ઉપાડો માંડવી. જ્યાં 62 દિવસની મગફળી છે. આ રીતનું ફિલ્ડ છે. આમાં આપણે ટ્રાઇકોડરમાં સુડોમોનાસ મલ્ટીપ્લેક્સના નિસર્ગ અને સ્પર્શા નાખી દીધા છે. એક પણ કાળો પોપટો નથી આમાં. જુઓ, આ રીતનો ગરભારો થઈ ગયો છે દાણો. આ છે લિક્વિડ ગ્રેડ કાઝીબો, જે CBZ કેલ્શિયમ, બોરોન અને ઝીંકનું અદ્ભુત કોમ્બિનેશન. જે આ રીતની મગફળી થઈ ગઈ છે ઓરવેલી માંડવી, એમાં આપી શકો છો. પંપે 35 થી 40 ml ડોઝ રહેવાનો છે. જો વાત 21% કેલ્શિયમ આવે છે, બોરોન આવે છે 0.1% અને 1.5% ઝીંક આવે છે. ખૂબ જ ઇફેક્ટિવ કોમ્બિનેશન છે અને ખૂબ જ આનું પરિણામ તમને જોરદાર મળે છે. વજનમાં કેલ્શિયમ એક એવો તત્વ છે કે જે વજન પૂરે છે અને ક્વોલિટી બનાવે છે મગફળીને. સાથે છે અત્યારે લેમડા અને કોરાજનનું અદ્ભુત કોમ્બિનેશન પાર્થ કેડિયમ ક્રોપ કેરનું 10 થી 12 ml ડોઝ રહેવાનો છે. અને એની સાથે છે માહીનો બીજો ડોઝ. આપણે બીજો ડોઝ આમાં આપણી માંડવીમાં મારીએ છીએ માહીનો, જે ફ્લાવરિંગ માટે બેસ્ટ પ્રોડક્ટ છે. એઝોનિક ક્રોપ સાયન્સનું CBZ કેલ્શિયમ, બોરોન, ઝીંકનું અદ્ભુત કોમ્બિનેશન. ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટીનું મટીરિયલ છે. 35 થી 40 ml આનો ડોઝ છે. જે ઓરવેલ માંડવી છે, જે 60-70 દિવસની થઈ ગઈ, એમાં એનો યુઝ કરી શકો છો. આ માંડવીમાં આપણે 2 ડોઝ મેલારિયાના, જે BSFની નવી પ્રોડક્ટ છે મેલારિયા ફંગીસાઇડ, એને આપણે આમાં મારી દીધા છે. આ વખતે ફંગીસાઇડનો રાઉન્ડ આમાં નથી આપણે વાપરતા. આવા જ નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો. જય કિસાન જય જગતાત.